અમરેલી શહેરમાં માર્ગો પર ઉમટ્યું કેસરીયું જનમેદની ગુજરાત સરકારની ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ માન્યો જનતાનો આભાર। અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ચારેય બાજુ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પ્રચંડ જીત બદલ જનતાનો આભાર માનવા માટે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ભવ્ય વિજય સરઘસમાં જોડાયા હતા। રાજ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને અમરેલીના રાજમાર્ગો પર ફરીને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું। વિજયના અવસરે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભાજપના કાર્યકરોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। તમે જોઈ રહ્યા છો કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના પરિણામો આવી રહ્યા છે, ચારે બાજુ કમળ કમળ થઈ રહ્યું છે અને લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન પર જે ભરોસો મૂક્યો છે, આજે પરિણામની પેટીમાં લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા અને રહેવાના છે। એ પરિણામ જોઈ રહ્યા છો આપ। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય જગદીશભાઈ જે રીતે સમગ્ર રાજ્યની અંદર પ્રવાસો કરીને જે રીતે વિકાસની ગાથા સાથે આગળ વધતા હોય, ત્યારે લોકોએ ફરી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને ચારે બાજુ કમળ કમળ કરી દીધું છે। 100% રીતે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે અમરેલી જિલ્લો આગળ વધી રહ્યો છે। મંત્રી કૌશિક વેકરિયાએ આ ઐતિહાસિક જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના કુશળ નેતૃત્વ અને સંગઠનના મહત્વને આપ્યો હતો। તેમણે થઈને જણાવ્યું કે અમરેલી જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર જે અડગ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ મતદારોનો ઋણી છું। આ વિજય સરઘસમાં જીતના ગુલાલ અને આતશબાજી વચ્ચે સમગ્ર અમરેલી શહેર કેસરિયા રંગે રંગાયું હતું અને કમળની આ જીતને હજારો કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધેલ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।